સુરત ઉધના સ્થિત અક્ષરદીપ સનરાઈઝ હાઈસ્કૂલ ખાતે કેસરિયા ઉત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેસરિયા સહાયક સાયકલ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ યોજના અંતર્ગત શાળામાં આયોજિત એક સમારોહમાં વિદ્યાર્થીઓને સાયકલો વિતરણ કરવામાં આવી હતી। ટ્રસ્ટના આગેવાનોએ શિક્ષણના ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમની મુશ્કેલીઓ ઓછી કરવા માટે આ પહેલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સાયકલો સમર્પિત કરવામાં આવી, જેના દ્વારા તેમને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે તેમાં પ્રગતિ કરવા માટે પ્રેરણા મળે તેવી ટ્રસ્ટની ઈચ્છા છે। આ અવસરે ટ્રસ્ટના પદાધિકારીઓએ કહ્યું કે શિક્ષણ એ જ જીવનમાં આગળ વધવાનો સૌથી મૂલ્યવાન માર્ગ છે। અમારો હેતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની મદદ કરીને તેમને આ માર્ગ પર આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ હરિનગર 3 ઉધના ખાતે આવેલ અક્ષરદીપ સનરાઈઝ સ્કૂલ માંથી ટ્રસ્ટી શ્રી રમેશભાઈ સાવલિયા। રમેશભાઈ, આજે શાનો કાર્યક્રમ રાખ્યો હતો સ્કૂલની અંદર? આજે કેસરિયા ટ્રસ્ટ અને ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાલતી અક્ષરદીપ સનરાઈઝ વિદ્યાલય દ્વારા અને પેરેન્ટ્સ જેની આર્થિક સ્થિતિ નબળી છે તેના માટે સાયકલ વિતરણનો કાર્યક્રમ રાખેલો, જેમાંથી કેસરિયા ટ્રસ્ટ આવી અને 50 સાયકલનું વિતરણ આ સંસ્થામાં કરેલ છે। એમનો પણ, ટ્રસ્ટીનો પણ અને ટ્રસ્ટનો પણ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ વતી હું ટ્રસ્ટી ધન્યવાદ માનું છું।